નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સંસ્કૃતના અલંકારોમાં આજે આપણે ચોથો અલંકાર જોઈશું, અતિશયોક્તિ અલંકાર. ચોથો અલંકાર છે અતિશયોક્તિ અલંકાર. આ અલંકાર પણ અર્થાલંકાર છે. આપણે એનું લક્ષણ જોઈએ તો અહીં લક્ષણ કયું છે? વિવક્ષાયા વિશેષસ્ય લોકસીમાતિવર્તિની અસાવતિશયોક્તિ સ્યાત અલંકારોત્તમા યથા. અહીંયા આપણે એનો અર્થ જોઈએ તો અહીંયા વિવક્ષાયા વિશેષસ્ય લોકસીમાતિવર્તિની એટલે કે લોકમર્યાદાનું અતિક્રમણ કરીને, લોકમર્યાદાનું ઉલ્લંઘન કરીને વિવક્ષાયા વિશેષસ્ય એટલે કે અલૌકિક કે અસામાન્ય વર્ણન કરવામાં આવે ત્યારે અસાવતિશયોક્તિ અસૌ અતિશયોક્તિ એટલે કે તે અતિશયોક્તિ અલંકાર થાય છે. અલંકારોત્તમા યથા, અને અલંકારોની અંદર આ એક ઉત્તમ અલંકાર છે. ફરી કે જ્યાં લોકમર્યાદાનું અતિક્રમણ કરીને વર્ણન કરવામાં આવે છે, એટલે કે અલૌકિક કે અસામાન્ય વર્ણન કરવામાં આવે ત્યાં અતિશયોક્તિ અલંકાર થાય છે, અને આ એક ઉત્તમ પ્રકારનો અલંકાર છે. આપણે આ લક્ષણને એનો અર્થ જોયો, આપણે એને ઉદાહરણ થકી સમજીએ. પહેલાં અહીંયા જોઈએ, ટૂંકમાં કહીએ તો અતિશયોક્તિનો સીધો અર્થ, એની સંધિ છૂટી પાડીએ તો થશે અતિશય ઉક્તિ. અને અતિશયોક્તિ એટલે કે વધારે પડતી વાત, વધુ પડતી વાત. જ્યારે કોઈ વધારે પડતી વાત કરવામાં આવે છે, એના કરતાં કંઈક વિશેષ વાત કરવામાં આવે તો એનો મતલબ એવો થયું કે જે લોકમર્યાદા છે, જે સામાન્ય દરેકને લાગુ પડતી હોય એવી બાબતો છે, એના કરતાં કંઈક વિશેષ ચડી કરીને વાત કરવામાં આવે તો એને અતિશયોક્તિ આપણે કહીએ છીએ કે અતિશયોક્તિ થઈ રહી છે, એટલે કે વધારે પડતી વાત થઈ રહી છે. આવો જ સામાન્ય અર્થ એનો અહીંયા નીકળી શકે. તો આપણે એને ઉદાહરણ થકી સમજીએ. અહીંયા ઉદાહરણ આપેલું છે, જોઈએ પહેલાં. ઉદેતિ પૂર્વમ કુસુમમ તતઃ ફલમ ઘનોદય પ્રાક તદનંતરમ પયઃ નિમિત્ત નૈમિતિકયોરયમ ક્રમઃ તવ પ્રસાદસ્ય પુરસ્તુ સંપદઃ. એનો અર્થ આ પ્રમાણે થશે કે ઉદેતિ પૂર્વમ કુસુમમ તતઃ ફલમ. પૂર્વમ એટલે પહેલાં, ઉદેતિ એટલે ઉગે છે. પહેલાં કુસુમમ ઉદેતિ, કુસુમ એટલે ફૂલ, પહેલાં ફૂલ ઉગે છે. તતઃ ફલમ, પછી ફળ આવે છે. પહેલાં ફૂલ ઉગે છે, પછી ફળ આવે છે. ઘનોદય પ્રાક તદનંતરમ પયઃ. પ્રાક એટલે પણ પહેલાં ઘનોદય એટલે વાદળ, પહેલાં ગાઢ વાદળો, પહેલાં વાદળ આવે છે. તદનંતરમ પયઃ, ત્યાર પછી પાણી, વર્ષારૂપે પાણી વરસે. પહેલાં વાદળ બંધાય ને પછી પાણી વરસે. નિમિત્ત નૈમિતિકયોઃ અયમ ક્રમઃ. નિમિત્ત અને નૈમિતિકનો આ ક્રમ છે. નિમિત્ત અને નૈમિતિકનો આ ક્રમ છે. તવ પ્રસાદસ્ય પુરસ્તુ સંપદઃ. પુરસ્તુ પરંતુ તવ પ્રસાદસ્ય પુરઃ સંપદઃ. પરંતુ તમારા પ્રસાદ એટલે કૃપા, પરંતુ તમારા કૃપાની પુરઃ એટલે પહેલાં, સંપદઃ એટલે સંપત્તિ આવી જાય છે પહેલાં. પરંતુ અહીંયા શું થયું તો કે તમારી કૃપા પહેલાં જ સંપત્તિ આવી જાય છે. અહીંયા ભગવાનને કહ્યું છે કે હે પ્રભુ, તમારી કૃપા થાય એ પહેલાં જ સંપત્તિ આવી જાય છે. તો અહીંયા આ શ્લોક દ્વારા આપણે સમજીએ તો અતિશયોક્તિ અલંકારનું ઉદાહરણ છે, કારણ કે અહીંયા લોકમર્યાદાનું ઉલ્લંઘન થયું છે. લોકમર્યાદાનું ઉલ્લંઘન કઈ રીતે? તો કે આપણે જોઈએ છીએ લોકમર્યાદા એટલે જે બધાને લાગુ પડે છે, કે પહેલાં ફૂલ આવે પછી ફળ આવે. કોઈ પણ વૃક્ષ ઉપર કે કોઈ પણ છોડ ઉપર ફળ પહેલાં નથી આવતું, પહેલાં શું આવે છે? ફૂલ આવે છે, અને ત્યાર પછી ફળ આવે છે. એ જ પ્રમાણે વરસાદ આવે પણ એ પહેલાં શું થાય તો કે વાદળ બંધાય છે, વાદળ આવે છે અને પછી વરસાદ વરસે છે. એટલે જે સૌથી પહેલાં શું હોય તો કારણ હોય,
અને પછી એમાંથી કાર્ય થાય. અહીંયા પહેલું છે કે પહેલાં ફૂલ ઉગે અને પછી ફળ આવે. તો પહેલાં ફૂલ એ શું છે તો કારણ છે, અને ત્યાર પછી કાર્ય થાય છે ફળનું આવવું. એ જ રીતે બીજા વાક્યમાં કહ્યું કે પહેલાં વાદળ બંધાય, એટલે કારણ કહ્યું તો કે વાદળનું બંધાવું, અને ત્યાર પછી વરસાદ થવો એ એનું કાર્ય છે. તો અહીંયા પહેલાં સૃષ્ટિનો નિયમ છે અને સામાન્ય બાબત છે કે પહેલાં કારણ હોય તો કારણમાંથી કાર્ય થાય છે. એટલે કારણ કાર્ય સંબંધ પણ છે કે પહેલાં કારણ હોય પછી એમાંથી કાર્ય થાય. આટલી બાબત કહી બંનેમાં, પણ પછી શું કહ્યું તો કે આ જે હતી એ લોકમર્યાદા હતી કે પહેલાં કારણ હોય પછી કાર્ય થાય. પણ બન્યું કેવું તો કે અહીંયા તો હે ભગવાન પહેલાં તમારી કૃપા થાય. ભગવાનની કૃપા એ કારણ છે કે ભગવાનની કૃપા હોય તો જ આપણને સંપત્તિ પ્રાપ્ત થાય. સંપત્તિ એટલે માત્ર ધન નહીં, પણ બધું જ સુખ વૈભવનો અર્થ એમાં આવી જાય કે ભગવાનની કૃપા હોય તો જ સંપત્તિ મળે. પણ અહીંયા તો શું થયું તો કે તમારી કૃપા થાય એ પહેલાં જ સંપત્તિ આવી ગઈ, કારણ રહ્યું નહીં, પહેલાં જ કાર્ય થઈ ગયું. તો અહીંયા આ જે છેલ્લું જે ચરણ છે એની અંદર બતાવવામાં આવ્યું કે એમાં કારણ પછી કાર્ય થવું જોઈએ, એની જગ્યાએ કાર્ય પહેલાં થયું. કાર્ય જ સીધું થયું, કારણનું કોઈ મહત્ત્વ રહ્યું નહીં, એટલે કે લોકમર્યાદાનું ઉલ્લંઘન થયું. તો લોકમર્યાદાનું ઉલ્લંઘન કરીને આવી રીતે કોઈ અલૌકિક કે અસામાન્ય વર્ણન કરવામાં આવ્યું હોય તો ત્યાં અતિશયોક્તિ અલંકાર બને છે. એ જ રીતે આપણે બીજો રીતે પણ એક એનો અર્થ લઈ શકીએ છીએ કે લોકમર્યાદાનું ઉલ્લંઘન કેવી રીતે થાય. તો કે બીજો એક અર્થ એ પણ છે કે અતિશયોક્તિ અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સંપૂર્ણપણે અભેદ બતાવવામાં આવે. અને અભેદ તો ઠીક છે, પણ એમાં આ અલંકારની અંદર જે ઉપમાન હોય એ ઉપમેયને સંપૂર્ણપણે ગળી જાય છે, એનું નિગ્રહણ કરે છે. ઉપમાન ઉપમેયને ગળી જાય છે ત્યારે પણ અતિશયોક્તિ અલંકાર બને છે. ઉદાહરણ આપણે જોઈએ તો કે એક ઉદાહરણ છે કે ચંદ્રઃ ઉદયમ ગચ્છતિ. ચંદ્રઃ ઉદયમ ગચ્છતિ આ વાક્ય છે કે ચંદ્રનો ઉદય થયો. હવે જ્યારે કોઈ વ્યક્તિ એ પોતાની સુંદર પ્રિયતમાને જુએ અને પછી એને જોઈને એમ કહે કે ચંદ્રઃ ઉદયમ ગચ્છતિ, ચંદ્રનો ઉદય થયો, કે ચંદ્રનો ઉદય થાય છે. તો અહીંયા ચંદ્ર જે છે એ ઉપમાન છે. જે ચંદ્ર જે છે ઉપમાન છે. ઉપમેય કોણ છે તો અહીંયા આપેલું નથી, પણ કોને જોઈને ચંદ્રનો ઉદય થયું કહેવામાં આવ્યું તો કે સુંદર પ્રિયતમાને. તો સુંદર પ્રિયતમા જે છે એ થયું ઉપમેય. તો જ્યારે ઉપમાન એ ઉપમેયને ગળી જાય, એટલે કે અહીંયા સુંદર પ્રિયતમા વાક્યની અંદર આપેલું જ નથી, ખાલી એમ જ કહેવામાં આવે સુંદર પ્રિયતમાને જોઈ અને એમ જ કે ચંદ્રઃ ઉદયમ ગચ્છતિ, ચંદ્રનો ઉદય થયો. તો અહીંયા ઉપમાન ઉપમેયને ગળી જાય છે અને એટલા માટે આ પણ અતિશયોક્તિ અલંકાર બને છે. એટલે કે ઉપમેય અને ઉપમાન વચ્ચે જે સમાનતા છે, સમાનતાનો અતિરેક દર્શાવવામાં આવ્યો અને ઉપમેયને બદલે માત્ર કોનું વર્ણન તો કે ઉપમાનનું જ વર્ણન કરવામાં આવે. તો પણ શું થયું તો કે ઉપમેયની જરૂર જ નથી, ખાલી ઉપમાનનું જ વર્ણન કરવામાં આવે તો અહીંયા પણ લોકમર્યાદાનું ઉલ્લંઘન જ થયું છે. માટે એને પણ અતિશયોક્તિ અલંકાર કહી શકાય છે. આપણે એવું કોઈ જાડો માણસ આવતો હોય અને એને જોઈને એમ કહેવામાં આવે કે અહો ગજરાજઃ સમાગચ્છતિ. ગજરાજઃ સમાગચ્છતિ. તો અહીંયા એનો અર્થ શું થયો તો કે અરે ગજરાજ એટલે કે કોઈ જાડો માણસ છે અને ગજરાજ એટલે હાથી, તો કે હાથી આવી રહ્યો છે. તો અહીંયા પણ ગજરાજ એ શું છે તો કે ઉપમાન છે. કારણ કે આપણે કોઈ જાડો માણસ છે, એ જાડો માણસ જે છે એ ઉપમેય છે.
ઉપમેયનો ઉપયોગ નથી કર્યો કે જાડો માણસ હાથી જેવો છે એમ નહીં, પણ જાડો માણસ શબ્દ પ્રયોગ જ નથી કર્યો, ઉપમેયનો ઉપયોગ જ નથી કર્યો, માત્ર એને જોઈને કહ્યું કે ગજરાજઃ સમાગચ્છતિ, હાથી આવી રહ્યો છે. તો અહીંયા પણ ઉપમાન ઉપમેયને ગળી જાય છે, માત્ર ઉપમાનનું જ વર્ણન છે. એટલે અહીંયા લોકમર્યાદાનું ઉલ્લંઘન છે, માટે અહીંયા આગળ પણ અતિશયોક્તિ અલંકાર બને છે. તો અહીંયા પરીક્ષામાં ક્યાંક એક પ્રશ્ન પૂછાતો હોય છે કે કાવ્યશાસ્ત્રમાં અધ્યવસાન કે નિગ્રહ કોને કહેવાય? અધ્યવસાન શબ્દ છે, અધ્યવસાન અથવા તો નિગ્રહ. તો અધ્યવસાન અથવા તો નિગ્રહ કોને કહેવાય? તો કે જ્યારે ઉપમેયને ઉપમાન સંપૂર્ણપણે ગળી જાય, ઉપમાન જે છે એ ઉપમેયને સંપૂર્ણપણે ગળી જાય છે, ત્યારે તેને કાવ્યશાસ્ત્રની અંદર અધ્યવસાન થયું કહેવાય અથવા તો નિગ્રહ થયું કહેવાય. અધ્યવસાન અથવા નિગ્રહ એટલે ગળી જવું. ઉપમાન ઉપમેયને સંપૂર્ણ રીતે ગળી જાય છે, ક્યાંય એ શબ્દનો ઉપયોગ થતો નથી, ઉપમેયનો ઉપયોગ થતો નથી વાક્યની અંદર. એટલે એનો અર્થ કે ઉપમાન ઉપમેયને ગળી જાય છે, માત્ર વર્ણન કોનું? તો ઉપમાનનું. અને એટલા માટે એને અધ્યવસાન કે નિગ્રહ થયું કહેવાય. અને અતિશયોક્તિ અલંકારની અંદર આ અધ્યવસાન અથવા તો નિગ્રહ જોવા મળે છે. એટલે ફરી આપણે જો જોઈએ તો કે અતિશયોક્તિ અલંકાર કોને કહેવાય? તો એક તો એમાં કહ્યું કે એમાં કોઈ વ્યક્તિ કે વસ્તુનું મહત્ત્વ સૂચવવાનો એક ઉપાય એ છે કે સામાન્ય વ્યક્તિ કે વસ્તુ કરતાં જુદી જ બતાવી હોય. એટલે આપણે જે પહેલું ઉદાહરણ જોયું એ કે પહેલાં કારણ હોય પછી કાર્ય થાય, એની જગ્યાએ શરૂઆતમાં કારણ પછી કાર્ય થયું એવું બતાવવામાં આવ્યું, પણ છેલ્લે કહ્યું કે શું થયું? તો કે માત્ર કાર્ય જ થયું. ભગવાનની કૃપા થાય એ પહેલાં જ સંપત્તિ આવી ગઈ એટલે ડાયરેક્ટ કાર્ય જ થયું, કારણ બતાવવામાં આવ્યું નહીં. તો આ રીતે લોકમર્યાદાનું ઉલ્લંઘન થયું, માટે ત્યાં અતિશયોક્તિ અલંકાર બને છે. એટલે આમાં કઈ કઈ બાબતો ફરી આપણે જોઈએ તો કે કોઈ વ્યક્તિ કે વસ્તુનું મહત્ત્વ સૂચવવાનો એક ઉપાય એ છે કે તેને સામાન્ય વ્યક્તિ કે વસ્તુ કરતાં જુદી જ બતાવી. આ માટે પહેલાં તો બધી વ્યક્તિ કે વસ્તુના સંદર્ભે રહેલી કોઈ એક ચોક્કસ લોકમર્યાદાને કહેવાની હોય છે, તે પછી જે તે વ્યક્તિ કે વસ્તુનું મહત્ત્વ બતાવવાનું હોય છે. તેમાં બધે જોવા મળતી આ લોકમર્યાદા અહીં નથી એવું બતાવવાનો ઉપક્રમ કરવાનો હોય છે. એટલે આપણે ઉદાહરણમાં જોયું હતું એમ એકવાર ફરી જોઈ લઈએ તો કે પહેલાં ફૂલ ઉગે પછી ફળ આવે, પહેલાં વાદળ આવે પછી જળ આવે, પણ પછી શું થયું છેલ્લે? તો કે નિમિત્ત અને નૈમિત્તિકનો આ ક્રમ હોય છે, પણ છેલ્લા વાક્યમાં કહ્યું કે હે રાજન અથવા હે ભગવાન, તમારા કૃપા પ્રસાદની પહેલાં જ સંપત્તિ આવી જાય છે. એટલે કે અહીંયા લોકમર્યાદાનું ઉલ્લંઘન થયું છે છેલ્લા વાક્યમાં, અને આવું દર્શાવવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર થયો કહેવાય. બીજી બાબત કઈ કે ઉપમેય અને ઉપમાન વચ્ચે સમાનતાનો અતિરેક બતાવવામાં આવે, એના કારણે ઉપમેયને બદલે ઉપમાનનું જ વર્ણન કરવામાં આવે અને સંબંધ વગરના પદાર્થો વચ્ચે સંબંધ દર્શાવવામાં આવે. આપણે ઉદાહરણ જોઈએ કે ચંદ્ર ઉદયમ ગચ્છતિ, સુંદર પ્રિયતમાને જોઈને ચંદ્ર ઉદય થયો એમ કહ્યો, તો સુંદર પ્રિયતમા અને ચંદ્ર એને કોઈ આમ ભલે સુંદર છે બંને, પણ વાસ્તવમાં એ બંને વચ્ચે કોઈ સંબંધ નથી. પ્રિયતમા એ ધરતી પર છે ને ચંદ્ર એ ઉપર છે આકાશમાં, તો એ બંનેને બતાવવું શક્ય નથી. તેમ છતાં પણ સંબંધ વગરના પદાર્થો વચ્ચે સંબંધ દર્શાવવામાં આવ્યો. તો આ પણ શું થયું? તો કે લોકમર્યાદાનું ઉલ્લંઘન. તો અહીં આગળ પણ અતિશયોક્તિ અલંકાર બને છે. એટલે આ અલંકારની અંદર એક તો કારણ કાર્ય સંબંધ જોવા મળે છે, લોકમર્યાદાનું ઉલ્લંઘન થાય છે, અને ત્રીજી બાબત કે ઉપમેય અને ઉપમાનનું જ્યારે વર્ણનની બાબત આવે ત્યારે માત્ર ઉપમાનનું વર્ણન કરવામાં આવે છે, ઉપમાને ઉપમેયને ગળી જાય છે, અને એ વખતે આ અતિશયોક્તિ અલંકાર બને છે. અસ્તુ.